સમાપ્ત કરવામાં આવી. બધા ભેગા થઈને ભક્તિભાવ કરતા હતા, એ સંગઠન પૂરું કરી નાખવામાં આવ્યું. અને તલવારની જોર પર ઊભા થયેલા ધર્મએ પોતાના ધર્મમાં પરિવર્તન કરવા માટે એક જેહાદ જગાવી. આ સુદાસજી એ સમયમાં થઈ ગયા, તુલસીદાસજી એ સમયમાં થયા. અને ત્યારે એ લોકોએ કલ્પના કરી હશે કે ભલે આજે અધર્મનું રાજ છે, પણ 1,900 કે ઉપર જ્યારે 1000 વર્ષ પૂરા થાય અને એની ઉપર બીજા 900 પૂરા થાય, એસો યોગ પરે 19મી સદી જશે અને પછી 20મી સદીમાં એવો યોગ આવશે કે સહસ્ત્ર યુગ બીતેલો ધર્મ કી વેલ ચડે. કે 1900 વર્ષ પૂરા થશે અને એવો સમય આવશે કે જ્યારે ધર્મની વેલ ચડશે. અને એ ધર્મની વેલ અનેક વર્ષો સુધી, હજારો વર્ષો સુધી આ ધર્મ જેમનો તેમ પ્રગટ રહેશે. એટલે આજે ભલે ધર્મને દબાવવામાં આવે, પણ એક સમય ચોક્કસ એવો આવશે કે ધર્મની વેલ આ જગતમાં ચડશે. અને તમે આજે જોઈ શકો છો કે સંત મહાત્માએ અંદરના ઉદ્ગારથી જે આપણને આશીર્વચનો આપેલા, એ આશીર્વચનો હમણાં બહુ થોડા દિવસ પહેલા સાર્થક થયા. અયોધ્યાની અંદર ભગવાન રામની મૂર્તિની સ્થાપના થઈ. અને ભગવાન રામની મૂર્તિની સ્થાપના થઈ ત્યારે હું એટલું જોયું કે હર ઘર અયોધ્યા થયું. ઘર ઘરમાં રામ પ્રગટ થયા. લોકોએ પોતે ભક્તિભાવ કરીને ભગવાન રામના આવકારને સ્વીકાર કર્યો અને પોતાના અંદર એક ધર્મની જ્યોત જાગી. એટલે અહીંયાથી આપણને ખબર પડે છે કે સંતોના આશીર્વચનનું એટલું મહત્વ છે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી એ સાર્થક થાય છે. અને રામ જ્યારે અયોધ્યામાં બેઠા ત્યારે આજે આપણે જોઈએ છે કે ઘર ઘરની અંદર એક અયોધ્યા જેવું વાતાવરણ થયું. માટે આ સંતોની ભૂમિ છે અને આપણે સૌ એના સંતાનો છે, આ ભૂમિના સંતાન છે. અને એટલા માટે રાષ્ટ્રીય હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા, RSS દ્વારા એક છેલ્લા 100 વર્ષથી દરેક યુવાનોની અંદર એક સંસ્કાર આરોપિત કરવાનું કાર્ય થઈ રહ્યું છે. શરૂઆત એક ઝરણા જેવી હતી અને આજે આપણે જોઈએ છે તો આ અફાટ મહાસાગરમાં એક પરિણમી છે. પરમ પૂજ્ય હેડગેવાર જી અને ગુરુજી આ બંને ભેગા મળીને જે વિચારધારા, એક ઝરણા જેવી વિચારધારા હતી, આજે અફાટ સમુદ્રના રૂપમાં એક પરિવર્તિત થઈ ચૂકી છે. માટે આપણે સૌ આપણી અંદર આપણા સંસ્કારોને જાગૃત કરીએ. આજે સાનિધ્ય આપણને મળે છે સંસ્કાર સિંચનનું, એ સાનિધ્યને આપણે માણીએ. અને જેટલા પણ જીવનમાં પડકાર આવે, ધર્મની સામેના પડકારની સામે આપણે લડતા જઈએ. કારણ કે લડવું એ આપણો સ્વાભાવિક ગુણ છે. અને જ્યાં ધર્મની વાત હોય, જ્યાં અધિકારની વાત હોય, ત્યાં આપણે સૌએ યુદ્ધના ધોરણે લડતા, આગળ વધતા આપણા ધર્મને આપણે સુરક્ષિત કરવો જોઈએ. આજે તાપી જિલ્લાની અંદર આપણે જોઈએ છે કે અનેક પ્રકારના પડકારો છે અને એમાં પણ સૌથી મોટો પડકાર એ ધર્મ પરિવર્તન છે. હજારો વર્ષો પહેલા મોગલ આવ્યા, તેણે તલવારની જોર પર ધર્મ પરિવર્તન કર્યું. અને આજે આપણે જોઈએ છે કે ત્યાર પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ તલવારની જોર પર નહીં પણ તકરારની જોર પર, ડિવાઇડ એન્ડ રૂલ, બધાની અંદર ઝઘડો નાખીને ધર્મ પરિવર્તનની શરૂઆત કરાવી. અને આજે આપણે જુઓ કે આપણા જિલ્લાની અંદર, આપણા જ ઘરની અંદર, આપણી આજુબાજુની અંદર આ ધર્મ પરિવર્તનનો એક રોગ આ ફેલાયો છે. આ રોગ કોરોના જેવો રોગ છે. એકને લાગે એટલે બીજાને લાગે, બીજાને એટલે ત્રીજાને લાગે. અને આજે ધર્મ પરિવર્તન જે થઈ રહ્યું છે, એ ધર્મ પરિવર્તન એટલા માટે થાય છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. કોઈ આપણને ધર્મ પરિવર્તન કરવા આવે અને આપણે માની જઈએ, એનો અર્થ શું થયો કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી, આપણી નિર્ણય શક્તિ ઓછી છે, આપણી સમજ શક્તિ ઓછી છે. દરેકની સમજમાં એટલું આવી જાય કે આ જે પણ ધર્મ પરિવર્તન કરવા માટે જ્યાંથી પણ કંઈ પણ પ્રયાસ થાય છે, આવો કોઈ પણ ધર્મ પહેલા આપણી અહીંયા હતો જ નહીં. આ જે કોઈ ધર્મ છે તે લાવવામાં આવ્યો છે, આપણી અંદર તકરાર પેદા કરવામાં આવી છે, આપણી અંદર જરૂરિયાત ઊભી કરીને એ જરૂરિયાત પૂર્તિ કરાવવા માટે અને એ જરૂરિયાત પૂર્તિના જોર ઉપર આ ધર્મ પરિવર્તન થાય છે. અને આપણે સ્વૈચ્છિક રીતે આપણે જોઈ શકીએ છીએ
કે આપણા બધાનો રંગ એક જ છે, આપણા બધાની રહેણીકરણી એક છે, આપણા બધાનો સ્વભાવ એક છે, આપણા બધાની બોલચાલ એક છે. તો પછી કઈ રીતે આ ધર્મ પરિવર્તન શક્ય બને? પણ જ્યારે અંગ્રેજો અહીંયા આવી ગયા અને અંગ્રેજો આવીને એક તકરાર ઊભી કરી, અને એ તકરાર આજે આપણે જોઈએ છે, તો આદિવાસી હિન્દુ નથી એવી પણ એક તકરાર એ ચાલુ થઈ. એ આજથી નથી, આ પહેલાથી ચાલુ થઈ છે. પણ સૌથી હકીકત જો જોવા જાય તો આદિવાસી મૂળ નિવાસી, સૂર્ય, ચંદ્ર, નદી, વૃક્ષ, ભૂમિ અને તમામ પ્રકારના જીવોની પૂજા કરનારો જે ધર્મ, સંસ્કૃતિને જાળવવાવાળો જે ધર્મ, સંસ્કૃતિનું પાલન કરવાવાળો જે ધર્મ, જે સંસ્કૃતિનું જેણે પાલન કર્યું એ તમામ આદિવાસી હતા. અને એ બધા જ આદિવાસીઓને કારણે આજે સંસ્કૃતિ જળવાઈ ગઈ. અને એ સંસ્કૃતિ એ આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે જળ, જમીન, વૃક્ષ એની પૂજા થાય. આપણે પણ જળ, જમીન અને વૃક્ષની પૂજા કરીએ છીએ. જે દેવી દેવતાઓની આપણે પથ્થરમાં પૂજા કરીએ તે દેવી દેવતાની પૂજા તો હિન્દુ ધર્મ પણ કરે. દેવી અને દેવતા આપણામાં છે, એ લોકોમાં દેવી અને દેવતાનું કોઈ સ્થાન જ નથી. પણ છતાં આજે આપણે જોઈએ છીએ કે આપણા કેટલાઓ ધર્મ સ્થાનો છે તેને ફેરવી કાઢવામાં આવ્યા છે. જે ધર્મ આવ્યો અને જે ધર્મ પરિવર્તન આજે ખ્રિસ્તીનો જે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, તેઓ પણ એકબીજાને પૂછે કે તમે કોણ છો, તો ખબર પડશે કે તમે પણ હિન્દુ જ છો, તમે પણ આદિવાસી ભાઈઓ જ છો. એટલે જે આપણા બધાનો રંગ એક હોય, આપણા બધાના સ્વરૂપ એક હોય, આપણા બધાની બોલચાલ એક હોય, આપણા બધાના દેવી દેવતાની પૂજવાની પદ્ધતિ એક હોય, તો પછી આ બધી માનસિકતાને આપણે કઈ રીતે સ્વીકારી શકીએ? અને એ માનસિકતાને ત્યાગવાનો આ જ સમય છે કે આપણા યુવાનો જાગે. અને યુવાનો એવા જાગે કે જે પણ કોઈ એવા આવતા હોય તેને પોતાના દરવાજામાંથી એ બહાર કાઢે, બ્રેન વોશિંગમાંથી બધાને બહાર કાઢે, બધાને સાચી સમજ પાડે. અને એના માટે સૌથી વધારે જરૂરી છે કે આજનો આપણો યુવાન જાગૃત થાય. યુવાન જાગૃત થશે તો આ જે પણ કોઈ ધર્મ પરિવર્તન થાય છે એ ધર્મ પરિવર્તન અટકશે. અને હું તો એટલું જ કહું છું કે જે પણ કોઈ ધર્મ પરિવર્તન કરવા આવે એને આવતાની સાથે તમારા ઘરમાં અટકાવો. આજે આપણને ખોટું લાગે, કદાચ અમારા સગા છે એને ખોટું લાગશે, પણ એ સગા કેવા કે જે આપણા ધર્મને છોડીને જાય. એટલે યુવાનોએ ધર્મ પરિવર્તન માટે પણ જાગૃત થવું. જે પણ કોઈ ધર્મ પરિવર્તન કરવા માટે આવતા હોય એને અટકાવો અને હિંમતથી એક એવો હુંકાર કરો કે જે હુંકારને કારણે આપણો જે સનાતન ધર્મ સક્ષમ થાય, આપણું હિન્દુત્વ જે તમામના કલ્યાણ માટેની ભાવના રાખે એ હિન્દુત્વ એ સમર્થ બને. અને આખા વિશ્વની અંદર જો હિન્દુ ધર્મ વધુથી વધુ સક્રિય થશે તો એટલું યાદ રાખો કે માનવતા અને ઉદારતા, એ જીવનની માનવતા અને ઉદારતા એ તમામના જીવન સુધી પહોંચશે. માનવતાના મૂલ્યો પહોંચશે, માનવી મહામાનવ બનશે. અને માનવને મહામાનવ બનાવનારી જો કોઈ પરંપરા છે તો એ જ પરંપરા એ આપણા સનાતન ધર્મની છે. ઘણા વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદ કોઈ પહાડ ચડતા હતા, અને જ્યારે પહાડ ચડતા હતા તો ઘણા વાંદરાઓ આવી ગયા, અને વાંદરાઓ આવે છે અને સ્વામી વિવેકાનંદના પગ પકડે છે. સ્વામી વિવેકાનંદની જે ધોતી છે તે ધોતી ખેંચવાનો પ્રયત્ન કરે છે. એ વાંદરાઓને આવેલા જોઈને સ્વામી વિવેકાનંદ ભાગે છે. જેમ જેમ સ્વામી વિવેકાનંદ ભાગે તેમ તેમ વાંદરાઓ દોડે છે, એમને પકડે છે, એમને નખ મારે છે, એમને બચકા ભરે છે. એટલે ત્યાં બાજુમાંથી કોઈ મહાપુરુષ પસાર થતો હોય તે જાય છે, અને મહાપુરુષ ત્યારે કહે છે કે ઓ સંન્યાસી, ભાગો નહીં, આ બંદરોથી ભાગો નહીં. તમે ભાગશો તેટલા બંદરો તમારી પાછળ દોડશે, તમને કટશે, તમારા કપડાં ખેંચશે. એ લોકોની સામે પ્રતિકાર કરો, ઊભા રહી જાઓ, તમારી આંખ પોળી કરો, દોડા મોટા કરો, ગુસ્સો કરો, અને એકવાર ઊભા રહી જાઓ, આ વાંદરાઓ અહીંયાથી ભાગી જશે. સ્વામી વિવેકાનંદ ત્યાં ઊભા રહી જાય છે, ગુસ્સો કરે છે, અને આંખ જે ડોળા કાઢે છે, અને જેવા ડોળા કાઢે છે તેવા વાંદરાઓ ત્યાંથી નસી જાય છે. એટલે તમે વિચારો, આના પરથી આપણે પણ સમજવાનું છે કે આપણી સંસ્કૃતિમાં આપણા ગામની અંદર, આપણા ઘરની અંદર કઈ કેટલા વાંદરાઓ ક્યાંથી કૂદી આવ્યા છે. આ બધા વાંદરાઓ છે ને આપણામાં કૂદી આવ્યા છે, ને આપણા ધર્મ પરિવર્તન કરવા બેઠા છે. આ વાંદરાઓની સામે ભાગીને કામ નહીં થશે, આ વાંદરાઓની સામે ઊભા રહીને કામ થશે. આ વાંદરાઓની સામે આંખ ઊંચી કરીને કામ થશે, આંખમાં આંખ મિલાવીને કામ થશે. તમારી અંદરનો ક્રોધ અને વિરોધ આ ઊભો કરીને
જો આપણે ઊભા રહેશું તો જે પરિવર્તન કરવા માટે જે વાંદરાઓ આવીને ઊભા છે આ વાંદરાઓએ ભાગવું પડશે. માટે જે આશીર્વચન આપવાના છે, જ્યાં બોધ વચન આપવાના છે ત્યાં બધું કંઈ ન કહેતા એટલું જ કહું કે આપણે બધા જ આપણા ધર્મને માટે સક્રિય બનીએ. દરેક પોતાના હૃદયની અંદર જુસ્સો લાવે, ભય બધાના મનમાંથી નીકળી જાય અને દરેક જણા જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ થાય છે તેની સામે નિર્ભયતાથી ઊભા રહે. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આટલો મોટો મંચ છે અને આ મંચ એવો છે કે આ મંચે છેલ્લા 100 વર્ષની અંદર અસાધારણ વ્યક્તિત્વ આ દુનિયાને આપ્યા છે. આ મંચમાં આ સંઘની અંદર સાધારણ માણસો હતા, પણ સાધારણ માણસોએ અસાધારણ કાર્યો કર્યા. આ સંઘની અંદર સામાન્ય જીવન જીવવાવાળા કાર્યકર્તાઓ હતા, એ લોકોએ અસામાન્ય કાર્ય કરીને બતાવ્યા છે. અને જ્યારે સાધારણ માણસ અસાધારણ કાર્ય કરવાની ક્ષમતા જ્યારે લાવે ત્યારે જ આપણે જોઈએ છે કે આ રામ મંદિર જેવા ભવ્ય અને દિવ્ય સનાતન ધર્મના પ્રતીકરૂપ એક મંદિરની સ્થાપના થાય છે. અને એ સ્થાપના ત્યારે જ થઈ શકી કે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અંદર આ સંઘના સંસ્કાર હતા. માટે નિર્ભયતાથી આપણે આગળ વધીએ. એક હુંકાર જે આપણી અંદર છે તે હુંકારને આપણે લલકારમાં પરિવર્તિત કરીએ અને આ જ પ્રમાણે આગળ અને આગળ આપણે વધતા જઈએ. અને અંતે એટલું જ કહેવા માંગુ છું કે આજનો દિવસ મારે માટે નમન કરવાનો દિવસ છે આ માતૃભૂમિને, આ તાપી જિલ્લાની ભૂમિને, કે જ્યાં સનાતન ધર્મને સક્ષમ કરવા માટે, જ્યાં હિન્દુત્વને પ્રબળ કરવા માટે અને આપણી હિન્દુ સનાતન ધર્મની વિચારધારાને વ્યાપક કરવા માટેના ભગીરથ પ્રયાસ થયા છે. માટે નમન કરું છું આ તાપી જિલ્લાની ભૂમિને કે જ્યાં આવા ભગીરથ કાર્ય થાય છે. આજે હું નમન કરું છું સુજલામ સુફલામ મલયજ શીતલામ સત્ય સામલા માતરમ, મારી ભારત માતાને, કે જે ભારત માતાની અંદર એવી સંસ્થાઓ છે કે જે સામાન્ય માણસને પણ અસામાન્ય બનાવી દે. આજે વંદન કરવાનો મોકો થાય છે આ 99મા વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સૂત્રધાર એવા પૂજ્યપાદ હેગડેવારજી અને પૂજ્યપાદ ગુરુજીના ચરણોને, કે જેમણે આટલી ઉચ્ચ વિચારધારા, ધર્મની વિચારધારાની ગંગા આ દેશની અંદર જન જનમાં અને મન મનમાં ફેલાવી. આજે વંદન કરવાનું મન થાય છે મને આ મંચની ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને, કે કેટલા વર્ષોથી આ સંસ્થાની અંદર એક જ ધારી એક જ સેવા આપી રહ્યા છે. શ્રી બાલા સાહેબ ચૌધરી અહીંયા બતાવ્યા છે, એ પણ મહારાષ્ટ્રથી છે, હું પણ મહારાષ્ટ્રીયન છું. અને આજે જ્યારે વિચારોની આદાન પ્રદાન થયું ત્યારે લાગ્યું કે એમના ઉંમરનું મોટે ભાગનું તપ આ સંઘની સેવામાં એક ધારા કાર્ય કરવામાં એમણે પૂરું કર્યું છે. એટલે જ્યારે આવું તપ એમણે કર્યું છે અને આ તમામ અહીંયાના કાર્યકર્તાઓ આ તપ કરી રહ્યા છે. આજે આ તાપની અંદર જે અહીંયા બેઠેલા જે તમામ સ્વયંસેવકો છે આ પણ આજે તપશ્ચર્યા કરી રહ્યા છે. માટે વંદન કરવાનું મન થાય છે આ સંઘના તમામ સંચાલકોને, તમામ કાર્યકર્તાઓને. અને સાથે સાથે એટલું જ કહું કે આજે વારે ઘડીએ પૂજન કરવાનું મન થાય છે આ આપણા હિન્દુ ધર્મના આ ભગવા ધ્વજને, કે જે ધ્વજ બલિદાન, ક્રાંતિ અને ત્યાગનું પ્રતીક છે. અને જે આ ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે તેને કારણે જ આજે આખા વિશ્વની અંદર શાંતિ અને સહયોગ જોવા મળે છે. માટે આજે સતત નમન કરવાનું મન થાય આપણા પ્રતીકરૂપ આ ધ્વજને. અને એટલું જ છેલ્લે કહું છું કે કિસી કે શોર से भारत का वतन झुक नहीं सकता, किसी के शोर से भारत का वतन झुक नहीं सकता, किसी के शोर से भारत का वतन झुक नहीं सकता और किसी के भी जोर से ये भगवा ध्वज का कद कभी नीचे उतर नहीं सकता. માટે આ ગગનની અંદર લહેરાતો આ ભગવો ધ્વજ એ આપણા સૌના સન્માનનું અને આપણા સૌના પૂજનનું પ્રતીક છે. તો આજના દિવસે વધુ કંઈ ન કહેતા પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌ આ જે સંઘ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, તેની સેવા કરતા રહો, ધર્મની હુંકાર ભરતા રહો. અને આ જે ધર્મની હુંકાર છે તે લલકારમાં પરિણમે, જે પણ નિશંસો પેદા થયા છે તે દૂર થાય
આપણો ધર્મ સમર્થ બને, સનાતન ધર્મ સક્ષમ બને, હિન્દુવાદી વિચારધારા દરેકના ઘર ઘરમાં, જન જનમાં, મન મનમાં વ્યાપક થાય અને જે પણ ધર્મની વેલ ચડી છે, આ ધર્મની વેલ, આ ધર્મનો દીપક, આ ધર્મની ધૂણી આ જેમની તેમ ધકતી રહે એવી પ્રાર્થના ભારત માતાના ચરણોમાં કરું છું. સતસત નમન કરું છું. ફરી પાછા નમન કરું છું અને ફરી પાછા એકવાર આપણે અહીંયા લલકાર કરવાનો છે અને લલકાર એટલો જ છે કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. જ્યારે લલકાર થાય ત્યારે 4 વખત લલકાર કરવાનો છે. ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, કર્મ સે કહો हम हिंदू हैं, धर्म से कहो हम हिंदू हैं और सर्व से कहो हम हिंदू हैं. तो फरी पाछो एक बार આપણે લલકાર કરીએ અને આ લલકાર તાપીના ઘર ઘર સુધી પહોંચે અને એવો લલકાર થાય કે જે પણ કાર્ય લઈને બેઠા છે એ કાર્ય સ્વયં સિદ્ધ થાય. તો આપણે બધા જ બોલે ગર્વ સે કહો હમ हिंदू हैं, कर्म से कहो हम हिंदू हैं, धर्म से कहो हम हिंदू हैं, सर्व से कहो हम सत्य सनातन धर्म की सत्य सनातन धर्म की जय श्री राम, जय जय श्री राम. नमस्कार.